સવારની ભાખરી ખાય અને રાસ્તો કામે વહી ગયા, પણ અમારા બેનને મૂડ નહોતું આવતું. મને કહે કે કામ નથી કરવું, મારી હારે રે. પછી મેં જીનુનું મૂડ ઠીક કરવાની ટ્રાય કરી. જેવું એનું મૂડ સારું થયું, મને કહે કે હાલ આપણે બે થઈને કપડાં ધોઈ નાખવી. પછી મારા હાથમાં આ આવી ગયો અને હું પોઝ મારવામાં લાગી ગઈ. મને બહુ ગમે. અને આજ તો અમારા તેલનો ડબ્બો ખાલી થઈ ગયો, લાવવો પડશે બીજો. ખાવામાં તો શાક અને રોટલા ખાઈને રાસ્તો હોઈ ગયા, પણ મારે હેર વોશ કરવાના હતા અને હું તો જો આ યુઝ કરું છું. હેર વોશ કરી આવીને ત્યાં રાસ્તો ગાયબ થઈ ગયા, બહાર આટો મારવા વહી ગયા. પણ આ તાઢું માથું થઈ ગયું ને તો મને નીંદર આવતી હતી. થયું કે ઘડીક હુઈ જાવ. ત્યાં મહેમાન આવી ગયા. આ લોકો જોડે થોડી વાર વાત કરી. આ લોકો એમ કહેતા હતા કે તમને મળવા હાટું અમારે ઇન્સ્ટાગ્રામ આઈડી ખોલવી પડી, કેમ કે હું બધાને એમ જ કહું છું કે મને મળવું હોય ને તો ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરજો. તો એના હાટુથી આ લોકોને આઈડી ખોલવી પડી. હવે આવ્યા છે તો આમ નામ તો રખાય નહીં, નકર પાછા બહાર જઈને કહે કે ભાવુએ કાંઈ ન ખવડાવ્યું. એટલે મેં રાજને ફોન કર્યો અને નાસ્તો મગાવી લીધો. શાબાશ બેટા. પણ અમારા મોટા બેન તો એમ કહે કે પેલા નાસ્તો નહીં, અરે રીલ રીલ. કરી અને પછી બધા નાસ્તો ખાવા બેહી ગયા. આ બધા તો થોડું થોડું ખાય અને ઊભા થઈ ગયા, પણ હું ને જીનું તો બેઠા જ રહ્યા. અમને થોડી શરમ લાગે, અમારું તો ઘર હતું. આ કમેન્ટમાં કહેજો તમે મારી જેમ ભૂખડ છો કે પછી. વિડીયોમાં જય દ્વારકાધીશ. લાઈક શેર સબસ્ક્રાઇબ.